તો હું એવું એઝ્યુમ કરું કે તમે બાઇક લઈને કે જીપ લઈને સાંજે જ નીકળતા હશો. સાંજે શક્યતા સાંજે રાઉન્ડ પર જવાની વધારે રહેતી લોંગ ડ્રાઈવમાં. એટલે પણ આ બાઇકનો ને જીપનો પ્રેમ ક્યાંથી? હવે એ ખબર નથી પડતી. એટલે ક્યાંક એવું હશે હો, કોઈ એક જન્મમાં હું એવો કોઈ લોન રાઇડર હોઈશ. મને ઘણીવાર એવું થાય છે કે હું કદાચ અમારા સમયમાં તો પેલી વેસ્ટર્ન ફિલ્મો બહુ આવતી. એકલો માણસ ઘોડા પર મેક્સિકોના રણમાં ચાલ્યા જતો હોય, સરસ પાછળ વિસલિંગ ધૂન વાગતી હોય. તો મને એમ થાય કે આપણે ક્યાંક હશું કોક વખતે. આમ તો આ એકલા હોવું એ પેલી સાંજ સાથે જોડાયેલું જ છે. તો એ રીતે મને ગમે. અને વાહનમાં મને હંમેશા બાઇક એટલા કેમ ગમી ગઈ ખબર નહીં, પણ મેં એ જ એકમાત્ર વાહન ને ચાહી આટલી તીવ્રતાથી. ને એક જ પાછું આટલા વર્ષોમાં કોઈ ગાડીઓ બદલી ને એવું બધું નથી કર્યું. મોટરસાઇકલ મારી નોર્ટન છે ઇંગ્લેન્ડની, અને મારા કરતાં ઉંમરમાં મોટી છે. 500 સીસીની મોટરસાઇકલ છે. સર એ આવી કેવી રીતે? એ વખતે અહીંયા મળતી હતી? ના, એ કોઈ એક ટેકનિકલ પેલા ભાઈ હતા ટેકનિશિયન, એમની પાસે હતી. અને એ તો પોતે સામાન્ય સ્થિતિના રિપેર કરતા ભાઈ હતા. પણ એણે ક્યાંકથી આ બધી ગાડીઓ તો જૂની પેલામાંથી લઈને એણે બહુ મહેનત કરીને બનાવે એવી રીતે બનાવેલી હતી. એ હું રોજ મારી ઓફિસમાં મારી બારીની નીચે પાર્ક કરતા એટલે જોયા કરતો. પછી આપણી પાસે તો એટલું ગજું નહોતું, એટલે એ વખતે એટલા પૈસા નહોતા, એ કે એટલી મોંઘી નહોતી ત્યારે. પણ પછી મેં એમને પૂછ્યું. બ્રિટિશ મેડ છે? હા, બ્રિટિશ મેડ છે. હા, બ્રિટિશ. પછી મેં એ લીધી. મેં કીધું મારે આ જ જોઈએ છે. એ ભાઈએ બી કીધું. પણ બહુ મજા આવી. ત્યારથી હું આકાશવાણીમાં નોકરી કરતો હતો ત્યારથી નોર્ટન જ છે મારી પાસે. હજુ હમણાં કેટલો વખત બંધ રહી, હવે વળી પછી આ પીછે સ્ટાર્ટ કરવા માટે કે જરા એને દોડાવું પાછો, એનો અવાજ સાંભળવું. હું એના પર હું છું ત્યારે હું જુદો હોઉં છું. એટલે એ શું ફિલોસોફી છે? એટલે હું આમ છે ને, આમ જ તો 24/7 પોએટ નથી. એટલે અને નોર્ટન પર રહું છું ને ત્યારે મારા મિજાજનો એક બીજો એ રંગ છે. કવિઓની જે કંઈ કવિઓના સંદર્ભમાં સાધારણ માન્યતાઓ હોય, સ્ટીરિયોટાઇપ્સ, એવું એને આમ બિચારા આમ ઢીલા પૂછા ને એમ તરત કોમળ હૃદય જાય ને એવું બધું. એ હૃદય તો બરાબર છે, પણ થોડોક પેલો આમ હું ઝાલાવાડી બ્રાહ્મણ છું, એટલે મારા મિજાજમાં ઝાલાવાડ છે. એટલે ક્યારેક એને અનુરૂપ આ સાધન એ લોકો અમારે ત્યાં ઘોડા ફેરવતા હતા, આ 500 સીસીની બાઇક ફેરવી. મિજાજ એ જ. અને એક જમાનામાં તો બહુ મિજાજ પણ એવો કાઠો હતો, ઉગ્રતા પણ હતી. આમ એમ સહેલાઈથી એ બ્રહ્મભટ્ટથી કેટલો અલગ પડે? આમ તમે કોક વાર તો એવું થાય કે તમને હારા દેખાડીએ, એટલે એવું કાંઈ નહીં. અમારે થોડુંક આકરા પાણી થઈ જઈએ. આમ બહુ અમારા માટે એવું કહેવાય કે અમે છે ને, અમે ને એરું બે હાલ્યા જતા હોય ને તો તમારે આમ એરુંની ચિંતા ન કરવી, અમારી કરવી. અમને છે ને તમે બહુ હળી ન કરો ને ત્યાં સુધી વાંધો નથી. મને તમે ભેરવતા જાઓ છે, ભીંતે લાવી દો ને પાછળ જગ્યા ના રહે એટલી હતી એમ પછી તકલીફ. હા, તો બહુ મુશ્કેલ. તો હું ઘણી વાર હસીને કહું કે પછી છે ને એ અમારો કરડેલો પાણી ન માગે. આ ભાષા જે કંઈ મારી પોલાઇટ, શુદ્ધ, સ્નેહાળ ખરેખર એવી જ છે. આમે સ્વભાવમાં એવું છે, એવી કોઈ કટુતા ને વૃક્ષતા નથી. પણ જરૂર પડે ને તો કુવાડીનું પાનું છે, એટલે પછી ઘા કરી દે. પછી ભાષા એવા શબ્દનો પણ આશરો લઈ શકે, અને હું ઈચ્છું તો એવો આમ જનોઈવટ ઘા થાય એવી ભાષાનો ઉપયોગ પણ કરી શકું. હવે એવું બધું કશું કરતો જ નથી. હવે મેં એ પણ જોયું કે હું શુભભાવથી પણ કોઈને કંઈ કહેતો તો પણ એક સમય હતો જ્યારે એ લોકો સાંભળતા અથવા તો પોતાની કોઈ એવી જે મેં તારીને ધ્યાન દોર્યું હોય એવી ભૂલ, ખરેખર ભૂલ હોય તો એ સુધારવાનો પ્રયત્ન કરતા, અને એક પ્રકારનો આભારનો ભાવ પણ રહેતો. હવે દરેકને વખાણ જોઈએ છે, કોઈને એવું બહુ ગમતું નથી કોઈ ભૂલ તરફ ધ્યાન દોરે. સમજતો હું ફોલ્ટ ફાઇન્ડિંગનો માણસ નથી, પણ ફેક્ટ તરફ ધ્યાન દોરું કે આ શબ્દ ખોટો, અથવા તો આ તમે જે ગાયું એ આમ એવું કંઈક સૂચન કરી દેતો હતો બહુ વખત સુધી સુધારવા માટે. હવે સમજી ગયો કે આ બધું મિથ્યા છે,
કોઈને એમ સુધરવું નથી. આપણને કવિતા મોકલવીને અપેક્ષા એમની એ હોય જ છે કે એમને અપેક્ષિત એવો જ અભિપ્રાય આપણો હોય. જો એવો અભિપ્રાય ના હોય તો આપણને કવિતા નથી સમજાઈ, અથવા તો આપણે પણ હવે કંઈક અમુક એમાં છીએ, અથવા તો એક્સના ગ્રુપમાં છે ને વાયના ગ્રુપમાં નથી ને ઓહો. એટલે મારું એક મેં કહી દીધું છે કે અહીંયા કવિતા રિપેર કરી આપવામાં આવતી નથી. અને વળી બાકીનાને માટે કહી દીધું છે બાળકોના નામ પાડી આપવામાં આવતા નથી અને મંગલાષ્ટક લખી આપવામાં આવતું નથી. આ મને નથી આવડતી કલા છે, એમાં મને ન નાખશો. એટલે હું સરળતાથી રહું છું, બહુ એવું કોઈ જોડે. પણ હવે મેં જોયું છે કે બહુ નથી તૈયારી લોકોને. કોક છોકરાઓ હોય છે બહુ ધ્યાનથી સાંભળે, કેટલાક કહે છે હું તમારો એકલવ્ય છું, તમને સાંભળીને શીખ્યો છું. તો એનો હરખ, મારાથી આગળ જજે બેટા, આગળ ગયો જ છું એટલે વધારે આગળ જજે. તો મને બધી કલાઓ માટે પણ એટલો જ પ્રેમ. એટલે હું કવિતા લખું એટલે હું સંગીતના કાર્યક્રમમાં ન જવું એવું નહીં, હું સાંભળવા સંગીતે જઉં. સંગીતમાં એવી જડતા નહીં કે કાવ્ય સંગીત જ જોવું જોઈએ. સિનેમાના ગીત હોય તો મને બહુ ગમે, ભજન સંગ હોય, લોકસંગીત હોય, એટલો જ આનંદ આવે. અને હું તો જઉં બધે. નવો ગાયક હોય ને તોય જઈને બેસું, ને ગમ્યું હોય તો દાદે આપું. ચિત્રવાળાના પ્રદર્શનમાં જઈ આવું. નૃત્યનું કાર્યક્રમ હોય તો એટલે કે આપણને શાસ્ત્રીય નૃત્યની ને શાસ્ત્રીય ગાયન એવી કંઈ સમજણ કાંઈ નથી. સૂર હું જાણતો નથી. તાલનું કંઈ 19-20 હોય તો સહેજ મને આમ થાય, પણ એવી કંઈ જ્ઞાનવળી પકડતો નહીં. પણ જવું ખરો. એટલે મેં એવું બહુ સીમિત નથી રાખ્યું. બધા કલા સ્વરૂપોમાં, અભિનયમાં ગમે, પોતે કોલેજમાં નાટકો કર્યા, સ્કૂલોમાં નાટકો કર્યા, એટલે એવું બધું ઘણું કર્યું. પણ પોતાની જાતને હવે આમ સહેજ એ રીતે રાખી દીધી. પૂછે તોય મોટે ભાગે ન કહેવું. પહેલા તો ના પૂછે તોય કહી દેતો હતો, હવે શીખી ગયો. પછી પ્રવાસ ઘણો કર્યો હશે તમે? હા, ખૂબ ફર્યો. નિવૃત્તિ પછી વધારે ફર્યો. 50%? હા, એટલે મોરારી બાપુની સાથેનો પરિચય એ રીતે કેળવાયા પછી ઘણું બધું ફર્યો દુનિયામાં. ઘણા દેશો બાપુની સાથે ફરીને. સર, કોઈ શહેરમાં જાઓ સૌથી પહેલાં શું નોટિસ કરો? હું ચાલીને ફરવાનું વધારે પસંદ કરું કે કેવું વાતાવરણ છે, એકચ્યુઅલી ફીલ, એની હવામાં શું છે. પણ બહુ જ્યાં જઉં ને એના વિશે બહુ બધી વિગતો જાણીને ન જઉં અને ત્યાં જઈને બહુ ભેગીએ ન કરું. કોઈ વાનગી હોય એમની ને મેં ખાધી હોય તો ભાઈ એમાં પછી ઊંડો ઉતરીને એ શું છે ને એમાં શું શું હોય ને કેવી રીતે બનાવે ને એવું કંઈ નહીં. મને ભાવી તો સરસ છે, વેરી ગુડ. કારણ કે આપણે બીજી વાર ક્યાં ખાવી, આપણે જાણીને ઘેર બનાવી શકવાના નથી. બેનું કરે ને જ્યાં જાય પછી હોટલમાં ખાય, બિચારી એનો આનંદ એટલા જ માટે એમને નથી આવતો. એનાલિસિસ કરે. આ તો આપણા ઘેર છે પેલું આપણે બનાવીએ છીએ એન જેવું છે. અરે પણ તમે જે બનાવો છો એવું આ છે જ નહીં, એટલે તો આપણને આ ભાવ્યું. એવું કહેવાય ને. એવું બધી જ વસ્તુ આપણને આવડે જ. આપણે જે બનાવીએ આપણે એની ફોર્મ્યુલા જાણીએ એટલે આપણામાં એ સ્વાદ આવે એવું ના થાય. એ એનું કામ છે, એના ક્ષેત્રનું છે. ઘણા મને એમ કે તમે આમ ફલાણું કેમ તમને ન ફાવે? ફલાણા તો કરે છે. ડ્રાઈવરમાં હું બહુ ડ્રાઇવિંગ એટલો ઊંડો ઉતરતો નથી. મેં કીધું તું તો શીખો તો કેટલું સરસ આમ વધારે. હું કહું પણ ડ્રાઈવરને કવિતા નથી આવડતી. હવે એ સરસ ગાડી ચલાવે છે, તેને ગાડી ચલાવવા દો. મને આ જે ફાવે છે હું કરું. હું બેય કરવા જવું તો બેય બગડશે. એના કરતાં બહુ બધું આપણને જ આવડે ને બધું આપણે કરી જ લેવું. એક આંટામાં બહુ કંઈ ન કરવું. આપણને અત્યારે આ જ્યાં છું ને ત્યાં મજા આવે છે. એટલે બસ. સર, તમારી પર્સનાલિટીમાં છે ને બે વસ્તુ બે પેલા શું કહેવાય એલિમેન્ટ મેં જોયા છે. એક એલિમેન્ટ પર હું પછી આવું. પહેલાં જે છે ને એ છે સાર્કેઝમ. ક્યાંક એક છે એની હિન્ટ કે તમને એ નેચરલી, અને કદાચ તમે ક્યાંક કોઈક ટાઈમ ઉપર રાઇટિંગ બી કર્યું હશે, કટાર લેખન કે એવું એ પ્રકારનું કંઈક. આ સાર્કેઝમ તમે નોટિસ કર્યું છે કે મારી પર્સનાલિટીમાં છે? અમારે છે ને ઝાલાવાડીઓમાં એ નેચરલ છે. કટાક્ષ ખરો પણ કટુતા નહીં. હા, પણ કટાક્ષ બહુ સહજ. અને
મોટે ભાગે તો સેન્સ ઓફ હ્યુમરનું એક ફોર્મ, હા, બહુ સિરિયસ નહીં પણ એટલે હું એને એ સ્વરૂપમાં ઉપયોગમાં લઉં. અને મારે જે અત્યારે જે હું આ બધું કરું છું વક્તવ્યો વગેરે, જેમાં મને મારું કન્સર્ન જેમાં નિસ્બત છે સોસાયટીના કેટલાક ઇશ્યુઝ સંદર્ભે, એમાં મેં જોયું કે એમ, અને આમ થયું કોઈને આવેલા શ્રોતાઓને તમે આ નથી કરતા, તમારે તો આ નથી, એવું કરીએ તો કોઈને ગમે નહીં. પણ આમ હળવાશથી કહી દીધું હોય તો એમને મજા પડે, ને જેના મુદ્દે એ હશે એ જ મુદ્દો એને પહોંચી પણ ગયો જ હોય કે આપણે પણ આવું કરીએ છીએ. એટલે બિચારા ઘણા નિખાલસ હોય, આપણે કહીએ કે તમને સાંભળીએ છીએ ત્યારે બહુ મજા આવે છે, સમજણ પણ પડી જાય છે, પણ એવું કંઈ અમારાથી જીવનમાં થતું નથી. હું સમજું છું કે એ નિખાલસ એકરાર પણ ઘણો છે. કારણ કે કેટલાક નિર્ણયો આપણે ઈચ્છતા હોઈએ તો ક્યાં બાળકોના શિક્ષણના સંદર્ભમાં બધે હું બોલું, મા બાપ બિચારા બધા રાજી થાય, કારણ કે એમણે એમનું બાળપણ જેવું હું કહું છું એવું આનંદ્યું છે. એટલે એ અજાણ્યા નથી, એ આનંદથી. પણ હવે એમના બાળકને જે આપી શકતા નથી, આપવા માગતા નથી, આપે એમ નહીં ચાલે એવો કોઈ એમના મનમાં ખ્યાલ ને ભ્રમ ને ભય બધું જ છે. જે દુકાનો ખોલીને બેઠા છે એ લોકો તો એને ઓર સુદ્રઢ કરે છે. શિક્ષણ સંસ્થાઓનું કામ એ છે કે જેણે એમને વિશ્વાસ અપાવવો જોઈએ કે આમ કરવાથી કોઈ બાળકને અમે આમ બનાવી દઈશું, તો જોતું તું જ શું, જો તમે કશું બનાવી શકતા હો તો. મારા દીકરાને હું દાખલ સ્કૂલમાં હતો તો એક ભાઈ મને આચાર્ય મને કહે કે અમારે ત્યાં મૂકી દો, આપણે એને તુષારભાઈ પાક્કું ડૉક્ટર બનાવીશું. મેં કહ્યું મારે એને કાંઈ બનાવવો નથી, નહીં તો મેં કહ્યું કાલ મને બનાવશે. મેં કહ્યું એ તમારે ત્યાં આવીને રમે ને એટલે ઘણું થઈ ગયું. મેં કહ્યું બસ. એટલે હવે એ મારી સમજણ છે ને હું એવી રીતે જીવી શક્યો, ને મારા સંતાનને મારા બાપુએ જેમ અમને ઉછેર્યા એમ હું એમને ઉછેરી શક્યો છું. ઘણા લોકોને એવું લાગે છે કે હું આવું બધું બોલતો હોઉં છું, પણ મારા છોકરાઓ માટે મેં આવું કર્યું. તદ્દન ગુજરાતી માધ્યમમાં જ ભણાવ્યા, અને અત્યારે અંગ્રેજીમાં સ્ક્રિપ્ટ જ લખે સીધી. ભાષા કંઈ કોઈની એવી રીતે આવતી કે બદલાતી, એટલે એવા બધા. પણ હવે એ બધું નકામ થઈ ગયું, અહીંયા બોલ્યાનો કાંઈ અર્થ નથી. બિચારા મને સાંભળે છે એ બધું સમજે જ છે, પણ એ પ્રમાણ કરી નથી શકતા, કારણ કે એમને થોડોક વિશ્વાસ નથી બેસતો કે આવું. એમને એક ભય છે, શિક્ષણ પણ બહુ મોંઘું છે, આટલા રૂપિયાના આટલી સ્પર્ધા, પછી બાળક જો એવું રીતે તૈયાર ન થાય તો આ સ્પર્ધાના જગતમાં પછી કાલ સવારે એ શું કરશે, એના સર્વાઈવલનું શું. આપણે મા બાપ તરીકે એ તો ચિંતા કરવી જ જોઈએ ને. અને પછી એક ભાઈ મને કીધું કે પણ તુષારભાઈ અમે મા બાપ હોઈએ તો અમે અમારા બાળક પાસે અપેક્ષા ના રાખી શકીએ. મેં કહું આમ તો હું તમને કહી શકું કે ના રાખવી જોઈએ, પણ તમે જો એને અમુક રીતે ઉછેરો ને તો રાખવી નહીં પડે. એ ધ્યાન રાખશે જ. પણ હવે એ બહુ ગહન વિષય છે. પતિ પત્ની નોકરીઓ કરવી, કરવું જ પડે એવું છે. બે જણા ભેગા થાય તો જ બે છેડા મળે એવું છે. એમનેય પોતાનું વ્યક્તિગત જીવન છે, એટલે એક જ વાર મળ્યું છે તો એને જીવી લેવું છે. એમનાય શોખ છે, એમાં બાળકને, પછી એ બાળકને પાછું કંઈક બનાવે તો જ કંઈક જીવનમાં બે જણની ભવિષ્યની ઈચ્છાઓ પૂરી થાય ને. ઓહો. અને બે બિચારા એટલા નિર્દોષ છે મા બાપ બે, એમ કે આપણને કે આ બધું કરીએ છીએ કોને માટે, તો બાળક માટે. મેં કહું કરો છો જેને માટે એને ખરેખર પૂછ્યું કોઈ જોઈએ. હવે સૌને પોતાના સંજોગ હોય એ પ્રમાણે બિચારા ભલે કરતા. હું તો હવે એટલું વાત જ કહેતો થઈ ગયો છું દોસ્ત, કે ઘણા પૂછે કે બાળકો માટે શું કરવું જોઈએ. બસ સમય આપવો જોઈએ, એનાથી વધારે. બાકી જે કરવું હોય તમે કરો, એને કરવા દો, પણ બે ભેગા થઈ અને સમય આપો, અને બે જણા સાથે સમય ગાળો, તો પેલું બ્રિજ ઓફ કોમ્યુનિકેશન રહેશે ને, તો બીજા ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. સર અત્યારે આપણે બે જણા થાર લઈને નીકળીએ તો ક્યાં જવાનું ગમશે? આપણે લોંગ ડ્રાઈવ પર જવાનું મન થાય ત્યારે તો મને સ્વાભાવિક છે કે સરસ પ્રાકૃતિક વાતાવરણ હોય ને એવામાં જ જવું ગમે. એટલે કાંઠે આમ દરિયે સાઉથ જવાનું કે પછી આમ નોર્થ જવાનું પર્વતોમાં? ના, તો દરિયાકાંઠે જવું તો વધારે જ ગમે, ક્યાંય પણ હોઉં તો મને. પણ મને હવે એમ થયા કરે છે કે આ બધા કરતાં રેતીનો દરિયો છે ને, દરિયાની રેતી તો મેં બહુ જોઈ, રેતીનો દરિયો મને અપીલ કર્યા કરે છે. એટલે મને ડિઝર્ટ
સફારી એ હવે મારી વૃત્તિ ઈચ્છામાં એક ભાગ બની ગઈ છે કે મેં એક જે સરાઈ નામા નામનું એક પુસ્તક લખ્યું છે એ પુસ્તક આખું જ કોણ જાણે કેમ મારા સબકોન્શિયસમાં એવી કોઈ યાત્રા જીવાતી હશે એટલે એક એક બે પાનામની એક એક નાનકડું ડિસ્ક્રિપ્શન છે કે જે એક સફર હું એમાં કરું છું, નાયક એનું હું જ છું. તો એ સરાઈનામામાં આખી વાર્તામાં રેગિસ્તાન મારી જોડે જોડે છે, શરૂઆતથી જ્યાં વાર્તાનો નાયક વાત પૂરી કરે છે ત્યાં સુધી. એટલે થાર લઈને જઈએ તો પછી થરપાર કરનાર રણમાં જ કેમ ના જઈએ. હા